તો વડોદરાના કોઠી ફળિયા સ્થિત શ્રી કૃષ્ણ મંદિરમાં શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે અન્નકૂટ દર્શન મહોત્સવ અને વિવિધ ધાર્મિક મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મંદિરને રંગબેરંગી લાઇટો અને ફૂલો દ્વારા આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું। સાંજે અન્નકૂટ દર્શન માટે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો અને આમંત્રિત મહેમાનો ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો। રાત્રે મનોરથ આરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો। તો સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ અને શ્રી કૃષ્ણ જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આ ધાર્મિક મહોત્સવના સફળ આયોજન બદલ મંદિર ટ્રસ્ટ અને સેવકોની પ્રશંસા પણ કરવામાં આવી હતી। અમારે આ ત્રીજી પેઢી ભગવાનની પૂજા કરી રહી છે। આ કૃષ્ણ મંદિર પહેલાં ગંગા ભારતી મહારાજની મળી હતી, ત્યારબાદ ત્યાં આગળ અમે મુરલી મનોહર ભગવાન તથા ગણપતિ હનુમાનજી દાદાની સ્થાપના કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। એ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 48 વર્ષ થયા છે। એ નિમિત્તે આજે ભગવાનનો પાટોત્સવ કરવામાં આવ્યો હતો। 16 તારીખથી 19 તારીખ સુધી કરવામાં આવ્યા હતા। આજે ભગવાનનું ભવ્ય અન્નકૂટનો દર્શન થઈ રહ્યા છે અને આ મંદિરની એ છે પ્રસન્નતા એ છે કે આ મંદિરની અંદર ગંગા ભારતી મહારાજ નિમિત્તે તમે કઈ શ્રીફળ માનો તો તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને અમે વર્ષોથી આ મંદિરમાં અમે સેવા કરી। નારાયણ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિર કોઠી ફળિયામાં આવેલ શ્રી મુરલી મનોહર ભગવાનનો આજે 48મો પાઠ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે। તેમાં તારીખ 6 જૂન 2026થી તારીખ 19 જૂન 2026 સુધી વિવિધ મનોરથ તેમજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું। તેમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે તારીખ 6 જૂનથી 15 જૂન સુધી વિવિધ મનોરથ થયા, તેમજ 48મા પાટોત્સવ નિમિત્તે 16 જૂનથી 19 જૂન સુધી વિવિધ મનોરથ તેમજ 24 કલાકની અખંડ ધૂન તેમજ આજે 48મા પાટોત્સવ નિમિત્તે ખૂબ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું। તેમાં વડોદરાની સમગ્ર ભક્તિપ્રેમી જનતા આજે ઠાકોરજીના દર્શનનો લાભ મેળવી ખૂબ ભવ્યતા અનુભવશે। જય શ્રીમન નારાયણ।